परम पूज्य स्वामी सच्चिदानंद जी महाराज, मंत्रिमंडळना मारा साथी श्रीमान भूपेन्द्रसिंहजी चुडासमा, श्रीमान आई.के. जाडेजा, राजकोटना लोकसभाना सभ्य, भारत सरकारना पूर्व मंत्री भाई श्री डॉक्टर वल्लभभाई कथीरिया, वडोदराना धारासभ्य भाई श्री दिलुभाई चुडासमा, मंच पर विराजमान समाजना सर्वे आगेवानों, राजकोट युवा संघना सर्वे पदाधिकारीओ, आटली मोटी संख्या में पधारेला वीरता प्रेमी सर्वे स्वजनों, मारे माटे अत्यंत गौरव और संतोषनो अवसर छे। हूँ विचार करतो होतो बैठा बैठा, जरा पल भर विचार करिए कि भूचर मोरी आ रावलपिंडी में जन्म्या होत तो मित्रों लखी राखो, भूचर मोरी रावलपिंडी में जन्म्या होत तो रावलपिंडी आज हिंदुस्तान में होत। भूचर मोरी कराची में जन्म्या होत, भूचर मोरी लाहौर में जन्म्या होत तो ये भूमि आज हिंदुस्तान की भूमि होत। અને જો ભૂચર મોરી અહીંયા ન જન્મ્યા હોત તો આપણે બધા અહીં છીએ, ગૌરવ ભેર માથું ઊંચું કરીને ઉભા છે, એની ક્રેડિટ કોઈને જતી હોય તો આ વીર ભૂમિને જાય છે, આ વીર રક્તને જાય છે, આ મહાપુરુષને જાય છે, જેણે આપણે જીવી શકીએ સુખેથી એના માટે 400 વર્ષ પહેલા એને બલિદાન દીધું। बलिदान क्यारे एड़े नहीं जता। तत्कालीन इतिहास आ बलिदानों ने मूलवानी क्षमता धरावतो हो कि न धरावतो हो, इतिहास ने अटारी है नाम चढ़्यू हो कि न चढ़्यू हो, पर रक्तनु प्रत्येक बूंद मानव जीवनना कल्याणने माटे क्यारेक ने क्यारेक उगी निकलतुं होय छे अने आजे समग्र वीरताना दर्शन करवानुं सामर्थ्य आ वीर भूमिए लीधुं छे अने आपणे एने नमन कर्या अने हुं जेमणे पण आ परंपरा उभी करी छे, भूलाई गयेली वातोने फरी पुनस्मरण करावी छे। एक प्रसंग तरीके आ भूमिने नमन करवा माटेनो अवसर पूरो पाड्यो छे। जेमने आ विचार आव्यो, जेमणे आ प्रयास आदर्यो तेवा सौ मित्रों अनेक अनेक अभिनंदनना अधिकारी। कारण के आपणे त्यां तो इतिहास भूलावा माटेनो व्यवस्थित प्रयास चाली रह्यो छे अने आजथी नथी चाल्यो, 1834 थी चाल्यो छे। आ लॉर्ड मैकालोए जे परंपरा उभी करी कि भारतना लोको भारतना पोतानी विरासतने भूली जाए, एक कार्यक्रम आ लॉर्ड मैकालोना मानस पुत्रो आजे पण करी रह्या छे। आ भूलवावाळानी मथामण करनाराओने आनाथी मोटो जड़बे सलाह कोई जवाब ज ना होय। आ कार्यक्रममां ज मोटी वीरता छे भाई, आज मोटी वीरता है। कारण के वातावरण एवं है आज तो कि भूले चूके आवुं बधुं काई कहो तो साहेब तमे सूळीए चढ़ी जाओ।
જાણે તમે કઈ મહાન પાપ કર્યું છે, મોટો ગુનો કર્યો છે, એવી તમારા ઉપર ન જાણે શું વીતે. પણ વિતાડનારા વીતી જતા હોય છે પહેલા. હવે જામનગર જિલ્લામાં આચાર સંહિતા છે. ચૂંટણી ભાણવડમાં જ આચાર સંહિતા અહીંયા આડે છે. અને આચાર સંહિતા એટલે અમારે લાચાર સંહિતા શરૂ થાય. એટલે મારે કઈ સારી વાત કરવી હોય તો ના કરી શકું. આચાર સંહિતા છે, કરો શું? રાજકોટમાં નથી એટલે અમારા વલ્લભભાઈએ સરસ કામ કરી દીધું. આજે મારે વલ્લભભાઈને અભિનંદન આપવા છે કે શિક્ષણને માટે આજે યજ્ઞ ચાલ્યો છે. એ યજ્ઞમાં એમણે પણ આહુતિ આપીને ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે. આ વલ્લભભાઈ અભિનંદનના અધિકારી છે. પણ મને તમને કઈ સૂચનો કરવાના હોય તો કઈ આચાર સંહિતા ન નડે. મારે કઈ જાહેરાત કરવી હોય તો આચાર સંહિતા નડે. યુવક મિત્રોને મારા એક બે સૂચનો છે, આગળ જો થઈ શકે તો આપ જુઓ. અને આ બધા કામો સરકાર ન કરે ત્યાં સુધી એ છાજે હો. સરકાર કરે તો સમજવાનું કે પછી એ કાગળિયે ચડી જાય. અને એટલા માટે હું યુવક સંઘના મિત્રોને વિનંતી કરું છું, સમગ્ર ગુજરાતમાં આપણે દર વર્ષે ભૂચર મોરીના જીવન પર અથવા એ પ્રસંગ ઉપર આખા ગુજરાતમાં નિબંધ સ્પર્ધા યોજી શકીએ, વક્તૃત્વ સ્પર્ધા યોજી શકીએ. એના કારણે શું થશે? ગામો ગામ અહીં આપણે આવીને ઇનામ આપીએ. પહેલા 2 મહિના સુધી આ વીર પુરુષ કોણ હતા, એને કોના માટે બલિદાન આપ્યું હતું, રાણા પ્રતાપ થી જરાય ઓછું ન કહી શકાય એવી આ લડાઈ હતી. એ વખતે ટર્નિંગ પોઈન્ટ હતો. ઇતિહાસનો એ ટર્નિંગ પોઈન્ટ છે મિત્રો. નહીં તો એ વખતની અકબર બાદશાહની જહાઓ જલાલી એમની કીર્તિ અકબર બાદશાહ વિરુદ્ધમાં બોલી ના શકે એવું હતું એ વખતે. કારણ કે એવા મહાન ચિત્રેલા આપણા બધા ભાઈઓ એ કાંઈ બોલાય જ નહીં. ઘણી વાર એવું હોય છે કેટલાકની છબી એવી થઈ ગઈ તમારાથી કઈ કહેવાય જ નહીં, પછી માની દેવું પડે, હારા જ હોય. એ જમાનામાં જે લડ્યા હશે એની તાકાત વિચાર કરો. કેટલું કન્વિક્શન હશે, કેટલું કમિટમેન્ટ હશે. આના બધા પાસાઓની નિબંધ સ્પર્ધા સમય સમય પર જુદી જુદી. બીજી તાલુકા કક્ષાએ ત્યાંના સ્થાનિક કોઈ વીરતાના પ્રસંગ ઉપર નિબંધ સ્પર્ધા. એ તાલુકામાં દરેક તાલુકામાં કોઈ ને કોઈ વીર પુરુષ હશે, એને આપણે કઈ કરી શકીએ. અને આ બધું જે ભેગું થાય, આ સન્માન પરોક નીચે ઉતારું છું, બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. અને તેથી મારી આ યુવક મિત્રોની વિનંતી છે કે આપણે આવો કોઈ કાર્યક્રમની રચના કરી શકીએ. ત્રીજો એક કાર્યક્રમ, હવે તલવાર કેમ ખોલવી એ પણ કદાચ નવી પેઢીને તકલીફ પડે એવું કામ છે. ખોલવી હો, તલવાર ખરીદવી હોય તો એનું બજાર ક્યાં હોય એ પણ ઘણા બધા સરનામા ખબર નહીં હોય. પણ ભાઈ રાજપૂત વીર તલવાર વગર શોભે જ નહીં. અને તેથી
મારી આ યુવા મિત્રોને વિનંતી છે કે આપણે આવો કોઈ કાર્યક્રમની રચના કરી શકીએ. ત્રીજો એક કાર્યક્રમ, હવે તલવાર કેમ ખોલવી એ પણ કદાચ નવી પેઢીને તકલીફ પડે એવું કામ છે. ખોલવી હો, તલવાર ખરીદવી હોય તો એનું બજાર ક્યાં હોય એ પણ ઘણા બધા સરનામા ખબર નહીં હોય. પણ ભાઈ રાજપૂત વીર તલવાર વગર શોભે જ નહીં, શોભે જ નહીં સાહેબ. કોઈ આપણો દેવી દેવતા શસ્ત્ર વગર શોભે છે? ન શોભે. એક કાર્યક્રમ કરાય તરણેતરના મેળામાં, ક્ષત્રિયોના શણગારને ઇનામ અપાય સાહેબ. સમગ્ર રાજ્યમાં સારામાં સારી તલવારબાજી કરી શકતા હોય, તલવાર ફેરવી શકતા હોય, કોઈ એક હાથે ફેરવતા હોય, કોઈ બે હાથે ફેરવતા હોય, માત્ર તલવારના આટાપાટાની સ્પર્ધા આપણો યુવક સંઘ યોજી શકે. પહેલા 50 યુવકો આવશે, પછી 100. જો સાહેબ વીરતાને જીવતી રાખવી પડે. વીરતા એ માત્ર વાણીનો વિષય છે જ નહીં. મારા માટે કદાચ હોઈ શકે, પણ તમને તો શોભે જ નહીં ભાઈ. તમારી તો વીરતા ભૂજામાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા આંખમાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા વિનયમાંથી પ્રગટ થવી જોઈએ. આ ઇતિહાસ તો, આ વારસાનો આપણા પૂર્વજોએ આપેલો ખજાનો છે ભાઈ. આ ખજાનાને આપણે ચિરંજીવ બનાવવો રહ્યો, અને તો જ આપણા પૂર્વજોની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ બની રહે. મિત્રો, આજકાલ દેશમાં જે ચર્ચા ચાલે છે, મને જરા એને સ્પર્શ કરવાનું મન થાય છે. તમને કદાચ ખબર છે આ દેશમાં કેટલાક એવા બધા લોકો, અતિવાદી લોકો થયા, એમણે એક કાર્યક્રમ હાથમાં લીધેલો કે બાળકોને જે પુસ્તકો ભણાવવામાં આવે છે એમાં તલવારનો ત ન ભણાવવો. તલવારનો ત ભણાવવાથી એની બાળકની માનસિકતામાં હિંસા પ્રવેશે છે, અને હિંસા પ્રવેશે છે એ કોઈ પણ વિકસિત સમાજનું લક્ષણ નથી. આવું બધું તત્વજ્ઞાન તમને કદાચ ધ્યાનમાં હશે. અને આ દેશમાં ચર્ચા ચાલી કે તલવારનો ત ન ભણાવવો. અને સાહેબ છેલ્લે આ બધા માનવો જે કહેવાય, એમણે નક્કી કર્યું કે બાળકોને તપેલાનો ત ભણાવવો. હવે મને કહો સાહેબ, રસોઈયા પેદા થાય કે બીજું શું થાય? આ પાપ કરે છે આ લોકો. એ મિત્રો, અહીંયા કોઈ બીજી વિચારના માણસો બેઠા, મને ક્ષમા કરે, હંસાભાઈ ક્ષમા કરજો, પણ હું મત તો છું આના કારણે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન થયું છે. તપેલા માટે આવડી મોટા સિલેબસમાં જગ્યા હોય કે તલવાર માટે હોય ભાઈ? તલવારનો ત, એની સામે જેમને બાંધા હોય એ સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? આ દેશમાં ભણાવવામાં આવે છે કે આઝાદી માટે ફલાણા કુટુંબે આટલા બધા બલિદાન આપ્યા. હવે અમને તો કઈ જડતું નથી ભાઈ. આઝાદી મળ્યા પછી કઈક તકલીફો થઈ છે, વાત સાચી. પંડિત નહેરુના કુટુંબમાંથી કોણ શહીદ થયું હતું ભાઈ? કહો તો મને. ફિરોજ ગાંધીના કુટુંબમાં શહાદત આવી. ઇન્દિરાજી શહીદ થયા, રાજીવ ગાંધી શહીદ થયા, ભાઈ સંજય નાની ઉંમરમાં જીવન ગુમાવ્યું. અને આટલી નાની ઉંમરમાં કોઈ પરિવાર ખતમ થાય એ દુઃખની બાબત છે, કોઈને પણ પીડા થાય. પણ નહેરુ પરિવારમાં કોણ શહીદ થયું હતું ભાઈ? અને એ લોકો કહે કે દેશ માટે અમે 3 શહીદ થઈ ગયા, તો ગળે કેમ ઉતરે ભાઈ? એમને ખબર છે કે આ દેશમાં કોઈ ચાફેકર બંધુ હતા? નામ ખબર નહીં હોય મિત્રો આ લોકોને. આ ચાફેકર બંધુઓ કુટુંબના 3 દીકરાઓ
માતૃભૂમિની આઝાદીને માટે એક સાથે ફાંસીના માચડે ચડી ગયા હતા. ખબર છે એમને? વીર સાવરકર વિશે અનાપ શનાપ બોલનારા લોકો, એમને ખબર છે આજે આપણે બધા ગૌરવભેર ઉભા છીએ એના માટે વીર સાવરકરનું કેટલું મોટું યોગદાન હતું. અરે માત્ર વીર સાવરકરની સાહિત્ય કૃતિઓનો વિચાર કરીએ ને તો પણ આ દેશનું માથું ઊંચું થાય એટલી શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ અને સૌથી વધારે લખાણ લખનાર આ મહાપુરુષે અંડમાનની જેલમાંથી લખી છે. અહીંયા જે મિત્રો લાગણીથી આવ્યા છે ને, આ ધરતી પર પગ મૂક્યો છે ને તમારા રૂવાટા ઉભા થયા છે. તમે અનુભવ કર્યો છે મિત્રો? મેં તો કર્યો છે, મેં કર્યો છે. તમારામાંથી કોઈ અંડમાન નિકોબારની જેલમાં વીર સાવરકર જ્યાં આગળ જિંદગી ગુજારી હતી જેલમાં જાય ને, અંડમાન નિકોબાર કાળા પાણીની જેલમાં જતાની સાથે રોંગટા ખડા થઈ જાય છે. અને એવી જગ્યાએ, એવી પવિત્ર ભૂમિ ઉપર આ દેશમાં વીર સાવરકરના અપમાન થાય. શું વીરતા સામે તમને આટલું બધું વેર છે ભાઈ? તો સમાજનું થશે શું? એક જ કુટુંબના ત્રણ ભાઈ સાવરકરના જિંદગી જેલોમાં ગુજારી દીધી હતી મિત્રો. બેરિસ્ટર બનવા ગયેલો દીકરો ઇંગ્લેન્ડ થી હાથ કડીઓ સાથે પાછો આવ્યો હોય અને અંડમાન નિકોબારની જેલમાં જતો એની પત્ની દૂર પ્લેટફોર્મ પરથી જોતી હોય, જરા કલ્પના તો કરો કે આ હિન્દુસ્તાનની વીર રાજપૂતિયાણીની યાદ આપે એવું છે કે નહીં ઘટના? આપ વિચાર કરો કે એક બહેન